જય ખોડિયાલમાં આજે તો જઈ રહ્યા છીએ વરાણા માતા ખોડિયાલમાંના દર્શન કરવા અને આજે અમારા મહેન્દ્રભાઈ ગાડી ચલાવે છે અમને વિશ્વાસ આપો નહીં ભલે હળવે આગજો કેમ કે નવા બેઠા બરાબર મારા રાતે ખાકડી में तो ट्रैक्टर बाची गयो अभी हड़ू आगे हमारा रवि भाई है अजय भाई है मुकेश भाई है ड्राइवर पण है मैंने ચાલો જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર અત્યારે વેલકમ સ્ટુડિયો સ્ટાફ એટલે કે અમારા અજયભાઈ મોહિતભાઈ અને અમારા રવિભાઈ ભાવેશભાઈ ઓલરેડી આવવાના હતા પણ અમને મોજ કરી પણ બીજી વખત જવાનું તો કાલ ટ્રાફિકની અંદર જો અમે કદાચ એ રોકાઈ જઈએ તો પછી અમારે શું થાય જવાનું થોડું લેટ થાય એટલે સકળ બેવાનો પાછો જય માતાજી હવે ફરવાનું પાછું તો વટી ગયા હવે અમે પોકો આયા હા અહીં તો સેમ જોડે હું લાયો આપણે માતાજીના દર્શન કરવા તમે પણ જોડાઈ રહો તો અમે તમને દર્શન કરાવીએ નાના મોટા તો પણ કોઈ ભાવિ ભક્તોને કેમ કે રોકાવું અને 2 દિવસ પહેલા જે કૂતરો પગપાળા જતો હતો તો આજે અમને એવા સમાચાર મળ્યા કે એક બોકડો પણ શેખ વરાણા પગપાળા જઈ રહ્યો છે જે વચ્ચે કદાચ રસ્તામાં મળે તો એના પણ આપણે પબ્લિકને દર્શન કરાવશું તો એક બોકડો પણ શેખ વરાણા હાલતો જઈ રહ્યો છે જય ખોડિયાર જય વળી ગયા તો જ બેઠા હોય આ બકરી જઈ રહ્યો તો મે ઠોકરી નથી અમે ચોકડી પહોંચી ગયા બરાબર હા સમી રોડ જાય છે હાથ લો તમારો જરા જય ખોડિયારમાં વરાણાના રોડ ઉપર આવી ગયા આપણે વરાણા આવી ગયા છે પણ અમે હવે કોકની રાહ જોઈ બેઠા હા ભાઈઓ આરે અમારા ડેપ્યુટી ચેરમેન બ્રાન્ચ મેનેજર હે અમારા રવિભાઈ હવે આવી ગયા વરાણા તો એ કોણી આવે કરવા અમારા હવે એને હંગાત જવાનું છે અમે વહેલા આવતા રહ્યા એટલે જય માતાજી તમે જોઈ શકો છો જય ખોડિયારમાં જય માતાજી हमारा महेंद्र भाई है अजय भाई है हमारा मोटा भाई है मुकेश भाई है हमारा रवि એટલે કે ના હોય તો એને લગાવે એમ ને ટ્રેક્ટર કેટલા આપણું આગળ ડાલીઓ જાય રહ્યું આપણે ડાલિયાની રાહ જોઈને બેઠા હતા એ ડાલીઓ ઓલરેડી આવી ગયું બરાબર ના નહીં જવા દેવી હું એમ તો કઈ દાણા મેલો આ ત્રીજો દાડો હોય જો ગળતી કરીને મિલજો પાછા ટ્રાફિક વીર મોગરા વાળો આવ્યો કાચમાં સળાવો આ ગેટ વખાતો નહીં મિત્રો વરાણા આવી ગયું છે લોક કરી દેજો બધું એક કાસો ખોડિયાર માતાજીને નમ્ર અરજ ને નમ્ર પ્રાર્થના છે કે આ તો વર્ષ અને આવતા વર્ષે અમારા અજયભાઈને કદાચ લગ્ન થઈ જાય તો જોલિયાની ભણેલી નહીં આવશે વાહ 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 તો માતાજીને બોલતા હે શું વાત છે પણ 12 મહિના બાદ સેટિંગ થાય હવે 12 મહિના મેં તો એને કરવું છે ને હા શેલડી લેવાની ફાઇનલ થાય છે
આ 100 રૂપિયાનો એક ડોકો મળે પણ હોય કેટલા ભાષું ભાવ મળે છે એટલે ફાઇનલ લેવાની થાય એમ આપણે લેવાની થાય ફાઇનલ હવે साबरमती गंगा जमुना सरस्वती मारा कुंवर का नदी ना टेड़े मा हाथमती मा मेहबो मा जंगले हाबर बन हने खारी नी तेड़ करे ना देवी मेहबो मा जम मैसागर ए मा नर्मदा न तापी नदियों नो मोड़ी दरिया मोहमी जाए मां कोई न दुख होय ए देवी दरिया मिलियावजे के मरिया भगवती सदाय राखजे तो लाज होने तू देवी मारो माने बा भाई रस्तो भूली गया लागे है तेमो वही હોય દાદા કરે હે આપણી ગાડી હે ને કેટલે હશે હા તો ભાઈ મેળો આ મકા ના આવી ઓમ આવી આપણે આ મકા જવાનું હે गाड़ी હવે જડતી છે ની હા તે હેડો ડબા ઓ આઈ મકા તું લોકેશન ખબર માં તમે સજાવી નહીં હે અરે વાન ક્યાં તો गाड़ी देखाती हजी नहीं देखाती गाड़ी मित्रों गाड़ी जड़ती नहीं हवे रवि भाई तो कह रहा है कि गाड़ी जड़ी जी है पण हवे गाड़ी मने लागतुं जड़ी लागे पीली री जोई लीधी मैं हड़ो गाड़ी जोई लीधी रवि ते जोई कि ना जोई होय पण पीली री जो पेली ऐश्वर्यू ने एनी पाछळ आपणी गाड़ी पड़ी है पड़ी जी શું પડી ગયું
મિત્રો આ છે કાળી શેરડી, તમે કોઈ દાડો જોઈ નહીં હોય અને જોયું હોય તો કોમેન્ટ કરો. જય ખોડિયાલમાં. સરસ મજાના અમે ખોડિયાલમાંના દર્શન કરી નાખ્યા, મેળાની મોજ કરી નાખી અને હવે અમે હારી જવા નીકળ્યા છે. તો આપણો વિલોગ માતાજીની પ્રસાદી આટલે સમાપ્ત થાય છે અને આપણે આવતા બીજા વિલોગમાં મળીએ. મિત્રો શેરડી ખાવી હોય તો શેરડી આપણને જબ્બર ભાવે હોય, શેરડી લેવાની થાય છે પણ થોડુંક હરી ફરે છેલ્લે એડવાન્સ થાય એટલે આપણે શેરડી લેવાની ફાઇનલ થાય છે. 2-4 કટકા લેતા શેરડી લેવાની તો ફાઇનલ છે. આપણી ભારે કપાઈ જાય છે. જો આટલી બધી ના નેઠે એ તો ખાય.